This conference will now be recorded. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરમાં આપણે એડજેક્ટિવ્સ એટલે કે વિશેષણ વિશેની માહિતી મેળવી અને વિશેષણ કેવી રીતે બનાવવામાં આવે છે તે માટેના સફિક્સ વિશે માહિતી મેળવી. ઉપરાંત આજે એડજેક્ટિવને એટલે કે સફિક્સ બનાવીને એડજેક્ટિવ બનાવી વાક્યને પૂર્ણ કરો એ એક્સરસાઇઝ પણ મોકલવામાં આવી રહી છે. સાથોસાથ આજના આ લેક્ચરમાં આપણે શીખીશું કે ફંક્શન તરીકે એડજેક્ટિવ ક્યાં કામ લાગે છે. તમારે ડિસ્ક્રાઇબિંગ પર્સન્સ એવું ફંક્શન ઓળખવાનું આવે છે. હવે ડિસ્ક્રાઇબિંગ પર્સન્સ એટલે વ્યક્તિનું વર્ણન કરતા વાક્યો તમારે ઓળખવાના હોય છે. હવે વ્યક્તિનું વર્ણન કરવા માટે આપણે એક તો એડજેક્ટિવ્સ વાપરીએ છીએ. By using adjectives we describe people. વિશેષણ વાપરીને આપણે લોકોને ડિસ્ક્રાઇબ કરીએ છીએ એટલે કે વર્ણન કરીએ છીએ વ્યક્તિનું. તદુપરાંત રિલેટિવ પ્રોનાઉન જેવા કે હુ, હુમ કે હુઝ વાપરીને વ્યક્તિનું વર્ણન કરતા હોઈએ છીએ. હુ નો અર્થ થાય છે કે જે, હુઝ એટલે કે જેનું, જેની, જેના, અને હુમ કે જેને. અહીં હુ, હુઝ કે હુમ અગાઉ તમે પ્રશ્નાર્થ વાક્યમાં પણ શીખી ગયા છીએ, પરંતુ આ જ શબ્દો જે WH વર્ડ છે એ કંજક્શન એટલે કે બે વાક્યોને જોડનાર તરીકે પણ વપરાય છે. અને જ્યારે એ બે વાક્યોને જોડે ત્યારે તે વ્યક્તિનું વર્ણન કરે છે. માટે આપણે આજે વાક્યમાં તેમનો ઉપયોગ શીખીશું. હવે અહીં બે વ્યક્તિ દર્શાવેલી છે, એક ટોલ છે, એક શોર્ટ છે. તો સામાન્ય રીતે આપણે વાક્ય બનાવી શકીએ એડજેક્ટિવ વડે. સુનિલ ઇઝ ટોલ, અનિલ ઇઝ શોર્ટ. તો અહીંયા માત્ર એડજેક્ટિવ વાપરીને આપણે સુનિલ અને અનિલનું વર્ણન કર્યું છે. પરંતુ આપણે જ્યારે વધુ માહિતી ઉમેરીને વ્યક્તિનું વર્ણન કરવાનું હોય ત્યારે અને જ્યારે વ્યક્તિનું વર્ણન કરવાનું હોય એટલે હું વપરાય. તો વાક્ય આ રીતે બને: સુનિલ હુ ઇઝ માય ફ્રેન્ડ. એટલે આપણે એક ઓર માહિતી ઉમેરી કે તે મારો ફ્રેન્ડ પણ છે. ઇઝ અ ટોલ બોય. અનિલ હુ ઇઝ માય નેબર. અનિલ જે મારો પડોશી છે તે ઠીંગણો છોકરો છે. તો આ રીતે તમારે હવે જ્યારે એડજેક્ટિવ્સ વાપરીએ ત્યારે આપણે બહુ લિમિટેડ ઇન્ફોર્મેશન કોઈ પણ વ્યક્તિ માટે વાપરી શકીએ. પરંતુ જો આપણે હુ વડે ઇન્ફોર્મેશન આપીએ, રિલેટિવ પ્રોનાઉન એઝ કંજક્શન એટલે કે રિલેટિવ પ્રોનાઉનને બે વાક્યોને જોડનાર સંયોજક તરીકે વાપરીએ તો આપણે બે કરતા વધારે માહિતી એક સાથે એક જ વાક્યમાં આપી શકીએ છીએ. જેમ કે અહીં આપણે બે માહિતી શેર કરી છે. સુનિલ કે જે મારો મિત્ર છે તે ઊંચો છોકરો છે. અનિલ કે જે મારો પડોશી છે તે ઠીંગણો છોકરો છે. તો આમ મારો ફ્રેન્ડ અને ઊંચો છોકરો છે એ બે માહિતી અહીંયા શેર થઈ છે. ત્યારબાદ અહીંયા બે લેડીઝ નું વર્ણન કરવામાં આવ્યું છે. મિસિસ હેરી ઇઝ ફેટ, મિસ સોફિયા ઇઝ થીન. અહીંયા આપણે માત્ર એડજેક્ટિવ વાપર્યા છે માટે બહુ લિમિટેડ ઇન્ફોર્મેશન આપણે આપી શકીએ છીએ. પરંતુ જ્યારે આપણે રિલેટિવ પ્રોનાઉન કંજક્શન તરીકે હુ વાપરીએ તો જુઓ, મિસિસ હેરી હુ ઇઝ વેરી ફેટ એ માહિતી તો આપી, સાથોસાથ આપણે કહીએ છીએ ગોઝ ટુ ધ જીમ, એ જીમમાં જાય છે. મિસ સોફિયા હુ ઇઝ થીન ગોઝ ફોર અ વોક.
તો અહીંયા goes to gym, goes for a walk એ આપણે વિશિષ્ટ માહિતી પણ એડ કરી શકીએ છીએ. હવે સીધું જ આપણે અહીંયા જુઓ, ધ ગર્લ ઇઝ સેડ પિક્ચરમાંથી સીધું જ જણાઈ આવે છે કે છોકરી દુઃખી છે, અને ધ બોય ઇઝ હેપી છોકરો ખુશ છે. બીજી માહિતી આપણે આપીએ, ધ ગર્લ હુ ઇઝ સેડ ઇઝ ક્રાઇંગ, ધ બોય હુ ઇઝ હેપી ઇઝ સ્માઇલિંગ. તો હું વડે આપણે વ્યક્તિનું વર્ણન કરીએ છીએ, એટલે જ્યારે જ્યારે વાક્યમાં હું આવેલું હોય તો તમારે ડિસ્ક્રાઇબિંગ પર્સન એ જવાબને ઓપ્શન તરીકે સિલેક્ટ કરવો. ઉપરાંત જો તમને વાક્ય પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું હોય અને કૌંસમાં લખ્યું હોય કે ડિસ્ક્રાઇબિંગ પર્સન, તો તમારે હું વડે વાક્ય બનાવવું પડે અને વાક્ય પૂર્ણ કરવું પડે. ત્યારબાદ આપણે અહીંયા 3 વ્યક્તિઓ જે એકબીજા સાથે જોડાયેલી છે એમની વાત કરીએ, અને જ્યારે તેમના વિશે વાત કરીએ ત્યારે આપણે who, whom અને whose એ ત્રણેયનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે જોઈએ. હવે અહીં જુઓ, આપણી પાસે માહિતી છે કે ધીસ ઇઝ અમિતાભ બચ્ચન ઇઝ અ ગ્રેટ એક્ટર. આવા બે છૂટા છૂટા વાક્ય બનાવવાને બદલે આપણે સીધું જ વાક્ય બનાવી શકીએ, અમિતાભ બચ્ચન ઇઝ અ ગ્રેટ એક્ટર. તો અહીંયા બે વાક્યને બદલે એક વાક્ય બન્યું. વળી આપણે એમાં ત્રીજી માહિતી ઉમેરવી હોય, હી ઇઝ અ ફાધર ઓફ અભિષેક બચ્ચન, એ અભિષેક બચ્ચનના ફાધર છે. તો 3 અલગ અલગ વાક્ય બનાવવાને બદલે આપણે આ ત્રણેય માહિતીને એક જ વાક્યમાં એડજેક્ટિવ અને who વડે ઉમેરી શકીએ અને વાક્ય બનાવી શકીએ, અમિતાભ બચ્ચન હુ ઇઝ અ ગ્રેટ એક્ટર ઇઝ અ ફાધર ઓફ અભિષેક બચ્ચન. અમિતાભ બચ્ચન કે જે મહાન એક્ટર છે તે અભિષેકના ફાધર છે. તો અહીંયા અમિતાભ બચ્ચન એ આ વ્યક્તિનું નામ છે, તે ગ્રેટ એક્ટર છે અને તે અભિષેક બચ્ચનના ફાધર છે. એમ 3 માહિતી આપણે જોડી શકીએ છીએ. હવે આપણે હુઝ એટલે કે જેના, હવે આપણે અહીંયા અમિતાભ બચ્ચન વિશે વાત નથી કરવાની, પરંતુ અમિતાભ બચ્ચનના ફાધર વિશે વાત કરવાની છે. એટલે કે વ્યક્તિની તો વાત થઈ જ રહી છે, સાથોસાથ વ્યક્તિ સાથે જોડાયેલ અન્ય વ્યક્તિની પણ વાત જ્યારે કરવાની હોય ત્યારે આપણે હુઝ વાપરીએ. જેમ કે ધીસ ઇઝ અમિતાભ બચ્ચન, આ અમિતાભ બચ્ચન છે, હુઝ ફાધર વોઝ હરિવંશ રાય બચ્ચન, કે જેના ફાધર હરિવંશ રાય બચ્ચન હતા, અ વેલ નોન પોએટ, એક જાણીતા કવિ હતા. તો અહીં આપણે અમિતાભ બચ્ચન અને તેના ફાધર વિશે વાત કરી છે. હવે બંને વાક્યોનો ફેર જુઓ. અહીં આપણે ગ્રેટ એક્ટર કે ફાધર ઓફ અભિષેક બચ્ચન એ બંને માહિતી એક જ વ્યક્તિ અમિતાભ બચ્ચન માટે આપી રહ્યા હતા, માટે હું આવે. જ્યારે કોઈ એક જ વ્યક્તિ માટે 2 કે તેથી વધારે માહિતી આપી હોય ત્યારે આપણે હું વાપરીએ. પરંતુ વ્યક્તિ અને તેની સાથે જોડાયેલ કોઈ પણ અન્ય વ્યક્તિ કે વસ્તુની વાત કરવાની હોય ત્યારે હુઝ આવે, ત્યારે હું વપરાતું નથી. હવે અહીંયા આપણી પાસે 3 માહિતી છે. સચિન તેંડુલકર ગ્રેટ ક્રિકેટર છે અને તેમને આપણે ગોડ ઓફ ક્રિકેટ તરીકે ઓળખીએ છીએ. એટલે વાક્ય બનશે, સચિન ઇઝ અ ગ્રેટ ક્રિકેટર, હી ઇઝ નોન એઝ ધ ગોડ ઓફ ક્રિકેટ. આવા અલગ અલગ વાક્ય બનાવવાને બદલે આપણે વાક્ય બનાવ્યું, સચિન ઇઝ અ ગ્રેટ ક્રિકેટર ઇઝ નોન એઝ ધ ગોડ ઓફ ક્રિકેટ. સચિન કે જે મહાન ક્રિકેટર છે તેને ક્રિકેટનો દેવતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ હવે જોઈએ
આ છે ઝવેરચંદ મેઘાણી. ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી હશે કે જેને ઝવેરચંદ મેઘાણીનું નામ સાંભળ્યું ન હોય. હવે કોણ હતા એ ઓળખ આપવી હોય તો આપણે કહેશું ઝવેરચંદ મેઘાણી who wrote many folklores. Folklores એટલે લોકકથાઓ. ઝવેરચંદ મેઘાણી કે જેમણે ઘણી બધી લોકકથાઓ લખી છે. was a ગુજરાતી poet also. તે ગુજરાતી કવિ પણ હતા. આમ આપણે બે માહિતી આપી કે એમણે લોકકથાઓ તો લખી છે, સાથોસાથ કાવ્યો પણ લખ્યા છે. ત્યારબાદ this is ઝવેરચંદ મેઘાણી. આ ઝવેરચંદ મેઘાણી છે whose book of short story, જેમની શોર્ટ સ્ટોરીની બુક 16 થી 12 વટિયા બહુ જ ફેમસ છે. તો અહીંયા ઝવેરચંદ મેઘાણીની ઓળખ શેના વડે આપી છે? તેમની બુક વડે. અને માટે એ વ્યક્તિ વિશે વાત તો થાય જ છે, સાથોસાથ એ વ્યક્તિ સાથે જોડાયેલ બુક એટલે કે તેમણે લખેલી બુકની પણ વાત થઈ રહી છે, માટે whose નો ઉપયોગ કર્યો છે અહીંયા. અને whose એટલે કે જેમની બુક એવો અર્થ થાય. ત્યારબાદ ઝવેરચંદ મેઘાણી whom we know as રાષ્ટ્રીય શાયર. whom એટલે કે જેમને. ઝવેરચંદ મેઘાણી કે જેમને આપણે રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખીએ છીએ, તેમણે ઘણી બધી લોકકથાઓ લખી છે. તો અહીંયા ઝવેરચંદ મેઘાણી એટલે કે વ્યક્તિ પર્સનની જ ઓળખ આપણે આપી રહ્યા છીએ, પણ સાથોસાથ આપણે જણાવી રહ્યા છીએ કે જેમને આપણે, હવે જેમને જ્યારે આવે ત્યારે whom વાપરવું પડે. ઝવેરચંદ મેઘાણી કે જેમને આપણે રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખીએ છીએ, તેમણે ઘણી લોકકથાઓ લખી છે. તો whom એ પણ વ્યક્તિની વર્ણન કરતો શબ્દ છે, માટે જ્યારે વાક્યમાં whom આવે ત્યારે ડિસ્ક્રાઇબિંગ પર્સન સમજવું. હવે તમે આ એક્ટર્સને ઓળખતા જશો અને તેમના વિશેની માહિતી આપણે આપીએ. હવે જ્યારે આપણે ઋષિ કપૂરની વાત કરીએ તો આપણે કહેશું ઋષિ કપૂર who died recently, જે હમણાં જ ગુજરી ગયા, was the father of રણબીર કપૂર. તે રણબીર કપૂરના ફાધર હતા. તો આપણે વાત ઋષિ કપૂર વિશે જ કરીએ છીએ કે જે હમણાં જ ગુજરી ગયા અને રણબીર કપૂરના ફાધર છે. એટલે એક જ વ્યક્તિ વિશે બંને ઇન્ફોર્મેશન આપેલી છે, માટે અહીંયા હું વાપરેલું છે. ત્યારબાદ બીજું વાક્ય જોઈએ. રણબીર કપૂર કે જેના ફાધર ઋષિ કપૂર છે. હવે અહીંયા બે જણ વ્યક્તિ વિશે વાત થઈ છે, બે વ્યક્તિ વિશે, રણબીર કપૂર અને ઋષિ કપૂર. સાથોસાથ આપણે એમનું રિલેશન લખ્યું છે કે જેના ફાધર ઋષિ કપૂર હતા, તે સારો એક્ટર છે. તો રણબીર કપૂર માટે આપણે અહીંયા બે માહિતી ઉમેરી કે જેના ફાધર ઋષિ કપૂર હતા, તે સારો એક્ટર છે. એ બંને માહિતી રણબીર કપૂર માટે છે. અને અહીંયા રણબીર કપૂર અને તેના ફાધરની વાત થઈ છે, માટે who ન વપરાય પણ whose વાપરવું પડે. ત્યારબાદ હવે રિલેશન જોઈએ કે રાજ કપૂર અને રણબીર કપૂર વચ્ચે શું રિલેશન હતું. તો વાક્ય છે રાજ કપૂર whom we know as showman. રાજ કપૂર કે જેમને આપણે શોમેન તરીકે ઓળખીએ છીએ, was the grandfather of રણબીર કપૂર. તે રણબીર કપૂરના ગ્રાન્ડફાધર હતા. તો અહીંયા whom નો ઉપયોગ થયો છે કે જેને આપણે શોમેન તરીકે ઓળખીએ છીએ, તે રણબીર કપૂરના ગ્રાન્ડફાધર હતા. આ રીતે તમે જુઓ, જ્યારે વ્યક્તિનું વર્ણન કે વ્યક્તિ વિશેની વાત કરવામાં આવે
વ્યક્તિના સંબંધની વાત કરવામાં આવે, વ્યક્તિ કે તેની સાથે જોડાયેલી કોઈ વસ્તુની વાત કરવામાં આવે ત્યારે આપણે who, whom કે whose નો ઉપયોગ કરીએ છીએ. તે જ રીતે અહીંયા વિક્રમ સારાભાઈ અને મલ્લિકા સારાભાઈ વચ્ચે જે સંબંધ હતો એમના વિશે જે માહિતી આપણે આપી છે તે માહિતી અહીં દર્શાવવામાં આવી છે, જેનો તમારે અભ્યાસ કરવાનો છે. આ જ રીતે ફેમસ પર્સનાલિટી વિશે એક કરતાં વધારે બાબતો ઇન્ફોર્મેશન તમારી પાસે હોય છે, તો તમે એ વ્યક્તિને પસંદ કરી અને એ વ્યક્તિ વિશે જે પણ ઇન્ફોર્મેશન તમને અવેલેબલ હોય તે ઇન્ફોર્મેશનને તમે who, whom અને whose વડે વાક્ય બનાવવાનું શીખવાનું છે. ત્યારબાદ નહેરુ વિશે જે અહીંયા માહિતી આપવામાં આવી છે તે માહિતીનો અભ્યાસ કરવો, જેથી વધારે ઉદાહરણો તમને મળી શકે. તે માટે અહીંયા સ્લાઇડ મૂકવામાં આવી છે અને તમે આવું જ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બીજી જાણીતી વ્યક્તિઓને નેટ પરથી ફોટો સિલેક્ટ કરીને વાક્ય બનાવી શકો. હવે અત્યાર સુધી આપણે વાત કરી એવી વ્યક્તિઓની કે જે બહુ જાણીતી વ્યક્તિ હતી. હવે માની લો કે આ રીતે 3 અજાણી વ્યક્તિઓનું ચિત્ર તમને આપવામાં આવે અથવા તમારી સામે કોઈ અજાણી વ્યક્તિઓ ઊભી હોય અને એમની ઓળખ આપવી હોય ત્યારે તમે ઇન્ડિકેશન આપો છો. આ 3 વ્યક્તિ ઊભી છે એમાંથી કોણ રોબર્ટ છે, કોણ સ્મિથ છે, કોણ મોના છે. એટલે મોના તો ઓળખે જ ઓબ્વિયસ છે, પણ કોણ મિસ્ટર સ્મિથ છે અને કોણ મિસ્ટર રોબર્ટ છે એ જલ્દી ખબર પડે નહીં. એવા સમયે આપણે એક ઇન્ડિકેશન યુઝ કરીએ છીએ, એટલે કે એક હિન્ટ યુઝ કરીએ છીએ, જેમ કે ધ મેન વિથ અ હેટ ઇઝ મિસ્ટર સ્મિથ. અહીં પણ આપણે મિસ્ટર સ્મિથનું જ ડિસ્ક્રિપ્શન કરી રહ્યા છીએ, પણ અહીંયા આપણે ફ્રેઝ વાપર્યો છે કે માણસ કે જેણે હેટ પહેરેલી છે તે મિસ્ટર સ્મિથ છે. હવે આ જ વાક્યને તમે who વડે પણ લખી શકો. ધ મેન હુ ઇઝ વેરિંગ અ હેટ, માણસ કે જેણે હેટ પહેરેલી છે તે મિસ્ટર સ્મિથ છે. એવી જ રીતે અહીં જુઓ, ધ મેન વેરિંગ અ લોંગ કોટ. અહીંયા વેરિંગ અ લોંગ કોટ એ પણ ફ્રેઝ છે અને ઓળખ આપે છે કે મિસ્ટર રોબર્ટ કે જેમણે લોંગ કોટ પહેર્યો છે તે ત્યાં ઉભેલા છે. હવે who વડે વાક્ય બનાવીએ. ધ મેન હુ હેઝ worn a long coat, વ્યક્તિ કે જેને લાંબો કોટ પહેર્યો છે તે મિસ્ટર રોબર્ટ છે. ત્યારબાદ ધ લેડી સ્ટેન્ડિંગ લાસ્ટ, તમે કઈ જગ્યા પર ઊભી છે એ પણ ઇન્ડિકેશન તરીકે વાપરી શકો. જે છેલ્લા ઊભા છે તે લેડી મોના છે. ધ લેડી હુ ઇઝ સ્ટેન્ડિંગ લાસ્ટ ઇઝ મોના. પરંતુ તમારે જ્યારે વાક્ય બનાવવાનું હોય, ફ્રેઝ તો વાપરી જ શકાય વર્ણન કરવા માટે, પણ જ્યારે વાક્ય બનાવવાનું હોય ત્યારે who વાપરવું પડે છે, અને જ્યારે who વાપરો ત્યારે ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવાય. હવે અહીંયા આ જ રીતે હવે આ બધી વ્યક્તિ ઊંધી ઉભેલી છે અને તેમના નામ અહીં મેં દર્શાવેલા છે. ઉપરાંત એક ઉદાહરણ પણ અહીં આપેલું છે. તમારે આ ચિત્ર જોઈને અને ઉદાહરણ સમજીને ટ્રાય ટુ મેક સચ સેન્ટેન્સીસ, એટલે આ પ્રકારના વાક્યો બનાવવાના પ્રયત્ન કરવાનો છે, બનાવવાના છે, પ્રેક્ટિસ કરવાની છે.
તેવી જ રીતે અહીંયા એક બીજું વાક્ય આપ્યું છે, જેમાં ચિત્રો જોઈને તમારે હું વડે વાક્ય બનાવવાના છે. અહીં તમને એડજેક્ટિવ ક્લોઝ એટલે કે હું વડે કેવી રીતે વાક્ય બનાવાય તે વિશેની માહિતી વર્કશીટ આપેલી છે, જેના આધારે તમે હું વડે વાક્યો બનાવી શકશો. એટલે અહીંયા તમને પ્રેક્ટિસ પણ આપી છે, એક્સપ્લેનેશન પણ આપી છે. હવે હુઝ અને હોમ વડે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. તો અહીંયા આપણો આ લેક્ચર પૂરો થાય છે. અસ્તુ.